हेलो वाला विद्या मित्रों, ओम पब्लिक स्कूल चाणस्मा तरफથી આ ઓનલાઈન ક્લાસમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 લાસ્ટ ટાઈમ જોયો હતો। હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 ની રકમ તમને અહીં આપી છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત વિધેય આપ્યું છે, વ્યાખ્યાયિત સંબંધ તમને આપ્યો છે h a b, જ્યાં a લેઝર ઇક્વલ b સ્ક્વેર વડે વ્યાખ્યાયિત સંબંધ સ્વવાચક સંમિત કે પારંપરિક નથી। તો તમારે અહીંયા શું સાબિત કરવાનું છે કે જે વ્યાખ્યાયિત સંબંધ છે એ સ્વવાચક સંમિત કે પારંપરિક નથી। તો અહીંયા આપણે સૌપ્રથમ તો ફરી એક વખત જે વ્યાખ્યાયિત સંબંધ છે એ લખી દઈશું। તો દાખલા નંબર 2 માં s જ્યાં a b, तो a लेजर इक्वल b स्क्वेर, a लेजर इक्वल b स्क्वेर થઈ જશે। તો આપણે ફરીથી એક વખત એ જે રકમ આપી છે એ સંબંધ અહીં આપણે લખવાનો પ્રયત્ન કર્યો। હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એ તમને અહીં કીધું સ્વવાચક સંમિત કે પારંપરિક નથી એવું સાબિત કરવાનું છે। આપણે પહેલા પણ વાત કરી હતી કે જ્યારે આપણે સ્વવાચક સંમિત કે પારંપરિક સંબંધ નથી એવું મારે સાબિત કરવું હોય તો આપણે પહેલા નંબરની મેથડનો ઉપયોગ કરતા હતા। તો પહેલા નંબરની મેથડમાં શું હતું કે જ્યારે કોઈને અસત્ય સાબિત કરવું ત્યારે કોઈ પણ એક ઉદાહરણ આપી દો તો એ અસત્ય સાબિત થઈ જાય। ઓકે, અહીંયા જુઓ તો પહેલા તો મને અવલોકન કરીને કહો કે આપેલ સંબંધ એ સ્વવાચક હશે કે નહીં। જોઈને જ ખબર પડે। જો વિદ્યાર્થી મિત્રો, તો એ લેઝર ઇક્વલ બી સ્ક્વેર, તો પહેલી નજર તમને સત્ય જ લાગશે, કારણ કે તમે એક લો તો 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર, એક માટે તો થઈ જાય, બે માટે પણ થઈ જાય, બે તો 2 નો વર્ગ 4, તો એના માટે પણ થઈ જાય, 2 4 અથવા 4 કરતા નાના જ કહેવાય, તો 3 માટે થઈ જાય, 4 માટે પ્રાકૃતિક સંખ્યા માટે થઈ જાય। પરંતુ અહીંયા જો મારે કોઈ 1/2 લઉં, 1/2 વર્ગ 1/4 જે શક્ય નથી। તો એક 1/4 એટલે 0.25, 1/2 એટલે 0.50, તો 0.25 એ 0.50 કરતા મોટા કહેવાય તો કે ના કહેવાય, તો એ શક્ય જ નથી। તો અપૂર્ણાંક જ્યારે લઈ ત્યારે અહીંયા ખોટું સાબિત થશે। તો અપૂર્ણાંક માટે કેવું થશે? ખોટું સાબિત થાય। બાકી પૂર્ણાંક અને ધન પૂર્ણાંક માટે તો એ કેવું સત્ય સાબિત થશે। તો જો વિદ્યાર્થી મિત્રો આગળ હવે આપણે અહીંયા કોઈ ઉદાહરણ મારે આપવાનું થાય તો 1/2 સ્વરૂપ સિમ્પલ ઉદાહરણ છે, તો આને આપણે આપી દઈશું અહીંયા। તો સૌપ્રથમ આપણે સ્વવાચક સંબંધ ચકાસીએ। તો સૌપ્રથમ સ્વવાચકતા તમને નથી આપ્યું કયું છે સ્વવાચકતા। તો સ્વવાચકતા તપાસવા માટે જો હવે આપણે અહીંયા ઉદાહરણ લઈશું 1/2। તો જો કોઈ પણ એક એક્ઝામ્પલ આપવાનું છે, એક ઉદાહરણ આપવાનું છે, તો હું લઈ લઈશ અહીંયા 1/2 બિલોંગ્સ ટુ r, 1/2 બિલોંગ્સ ટુ r, કારણ કે r શું કે સંખ્યા ગણ તમને વાસ્તવિક સંખ્યા ગણ r આપે છે, તો 1/2 બિલોંગ્સ ટુ r, પરંતુ 1/2 નેવર લેઝર ઇક્વલ 1/2 નો સ્ક્વેર, એટલે એ 1/4। તો 1/2 ક્યારે પણ 1/4 કરતા નાનો હોઈ શકે નહીં। ઓકે, 1/2 લેઝર ઇક્વલ નેવર લેઝર ઇક્વલ 1/2 નો સ્ક્વેર, કે 1/2 એ 1/4 કરતા નાનો હોઈ શકે નહીં। તો આપણે શું કહી શકીએ તો કે 1/2 does not belongs to s। ઓકે, 1/2 does not belongs to s, કારણ કે 1/2 મને 1/2 નો સ્ક્વેર તો 1/4, તો 1/4 એ 1/4 કરતા 1/2 નાના અથવા હરખા કહી શકાય નહીં। 1/2 never belongs to s, ઓકે, does not belongs to s। તો આમ વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત સંબંધ s એ
સ્વવાચક સંબંધ નથી. ઓકે, તો આપણને અહીંયા ખબર પડી કે સ્વવાચક સંબંધ નથી. 1/2 ની જગ્યાએ 1/3, 1/4, 1/5, 3/4 એવું કોઈ પણ અપૂર્ણાંક લઈ શકો કે જેમાં અંશ એ છેદ કરતા હંમેશા નાનો હોય. ફરી એક વખત, અંશ એ છેદ કરતા કેવું હોય, નાનો. એવું કોઈ પણ અપૂર્ણાંક લઈ તમે સ્વવાચકતાનો જે સંબંધ છે, જે સ્વવાચક સંબંધ નથી એવું તમે સાબિત કરી શકો છો. ઓકે, આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે સંમિતતાની. ચલો, સંમિતતા પણ નથી મારે એવું સાબિત કઈ ના કરી શકાશે. બહુ સિમ્પલ. આમાં તો તમે કોઈ પણ ઉદાહરણ લો તો ચાલે. તો અહીંયા હું એક ઉદાહરણ લઈ લઈશ. મારે તો કહીશ કે 1, 2 belongs to R માટે 1, 2 belongs to R માટે 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર. પરંતુ 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર એટલે આપણે કહી શકીએ કે ત્યારે સીધું કહેવાય. અહીંયા જો માટે 1, 2 belongs to R implies 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર. પરંતુ 2 does not લેઝર ઇક્વલ 1 નો સ્ક્વેર. પરંતુ 2 does not લેઝર ઇક્વલ 1 નો સ્ક્વેર માટે 2, 1 does not belongs to R. એટલે કે 2, 1 અંદર R માં નથી. સોરી, અહીંયા S કીધું છે તો આપણે કહી દઈશું S. તો 1, 2 belongs to S. તો S માં સંબંધ ક્યારે દર્શાવાય? જ્યારે A લેઝર ઇક્વલ B નો સ્ક્વેર હોય. તો અહીંયા જુઓ કે 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર એ સત્ય સાબિત થઈ ગયા. 1, 2 અંદર છે તો 1 લેઝર ઇક્વલ 2 નો સ્ક્વેર થાય. પરંતુ 2 નેવર એમ કે ડઝ નોટ લેઝર ઇક્વલ 1 નો સ્ક્વેર. 1 નો વર્ગ 1 તો 2 એ 1 કરતા નાના હોઈ શકે જ નહીં. એટલા માટે આપણે કહીશું 2, 1 does not belongs to S. તો અહીંયા સંબંધ છે એ S વડે દર્શાવે છે. does not belongs to S. જો 1, 2 belongs to S, પરંતુ 2, 1 does not belongs to S. તો આમ વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત સંબંધ S એ સંમિત સંબંધ નથી. તો આમ વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત સંબંધ S એ સંમિત સંબંધ નથી. ઓકે, તો આ સ્વવાચકતા, પછી સંમિતતા, અને હવે આપણે ત્રીજી વાત કરીએ પારંપરિકતા. તો પારંપરિકતા તો જો પારંપરિકતાની અંદર જો વિદ્યાર્થી મિત્રો, તો પારંપરિકતાની અંદર સ્વવાચકતા સંમિતતાની જેમ હવે આપણે એમાં પણ કોઈ એક ઉદાહરણ લઈ અને એવું આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરશું કે એ લેઝર ઇક્વલ B સ્ક્વેર એના માટે સત્ય સાબિત થતું નથી. પરંતુ અહીંયા 3 ઘટકો લેવા પડશે. 3 આપણે લેવું પડશે. જેમ કે AB belongs to S, પછી BC belongs to S, પરંતુ AC does not belongs to S મારે સાબિત કરવું પડશે. જો વિદ્યાર્થી મિત્રો હવે એ બહુ સમજી વિચારીને આપણે લેવાનું છે. અહીંયા જો હું લઈશ તો એક લઈશ 10, બીજો લઈશ 5 અને ત્રીજો લઈશ 9. બહુ સમજો વિદ્યાર્થી મિત્રો. 10, 5 અને 3 લેવાનું મારું કારણ શું છે એ તમને હવે ખ્યાલ આવશે. 10, 5, 3 belongs to R માટે 10, 5, 3 belongs to R માટે સૌપ્રથમ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કહીશ કે તમે જુઓ કે 10 લેઝર ઇક્વલ 5 નો સ્ક્વેર કહેવાય કે નહીં કહેવાય? 10 લેઝર ઇક્વલ 5 નો સ્ક્વેર આવું કહેવાય. તો 10, 5 belongs to S. એટલા માટે આપણે કહી શકીએ કે 10, 5 એ S માં છે. બીજું પછી 5 લેઝર ઇક્વલ 3 નો સ્ક્વેર. બોલો, તો 3 નો સ્ક્વેર 9. તો 9
કરતા 5 નાના છે તો 5 3 નો 5 લેઝર ઇક્વલ 3 નો સ્ક્વેર કહી શકાય. એટલા માટે 5 3 belongs to S. 5 3 belongs to S થાય. પરંતુ 10 does not lesser equal to 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર 9. 9 કરતા 10 નાના કહેવાય નહીં. તો વાલા વિદ્યાર્થી મિત્રો 10 3 does not belongs to S. ઓકે, તો 10 અને 3 માટે આપણે કહી શકીએ 10 does not lesser equal 3 નો સ્ક્વેર. કારણ કે 10 એ 9 કરતા નાના કહેવાશે નહીં, મોટા જ કહેવાય. 10 3 S માં આવશે નહીં. તો આપણે કહીશું આમ વાસ્તવિક સંખ્યાગણ R પર વ્યાખ્યાયિત સંબંધ S એ વાસ્તવિક સંખ્યાગણો R પર વ્યાખ્યાયિત સંબંધ S એ પારંપરિક સંબંધ નથી. વાસ્તવિક સંખ્યાગણ R પર વ્યાખ્યાયિત સંબંધ S એ પારંપરિક સંબંધ નથી. એ પારંપરિક સંબંધ કહેવાશે નહીં. તો સહવાચક, સંમિત અને છેલ્લે પારંપરિક. તો 3 માં જો વિદ્યાર્થી મિત્રો 3 સહવાચક પણ નથી, સંમિત સંબંધ પણ નથી અને છેલ્લે પારંપરિક સંબંધ પણ નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો આગળ હવે જોઈએ આપણે દાખલા નંબર 2 પછી આ રીતે દાખલા નંબર 4. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 ની જે તમને રકમ આપી છે. તો દાખલા નંબર 4 ની તમને રકમ આપી છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાગણ R પર S A B જ્યાં A લેઝર ઇક્વલ B વડે વ્યાખ્યાયિત સંબંધ સહવાચક પારંપરિક છે પરંતુ સંમિત નથી. ઓકે, તમે જો વિદ્યાર્થી મિત્રો A લેઝર ઇક્વલ B સ્ક્વેર. હવે એવું નહીં, અહીંયા A લેઝર ઇક્વલ B આપી છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 10 5 અને 3 અહીંયા જો અલગ અલગ આપી છે. A લેઝર ઇક્વલ B સ્ક્વેર, A લેઝર ઇક્વલ B, A લેઝર ઇક્વલ B ઘન. આગળ એક એક્ઝામ્પલ આવશે કે જેમાં આપ્યું છે A લેઝર ઇક્વલ B ઘન. તો જો A લેઝર ઇક્વલ B ઘન માટે 1/2 જ લેવાના તમારે, એટલે સહવાચક સંબંધ થઈ જશે. સહવાચક સંબંધ શક્ય નથી એવું તમને આવશે કે સહવાચક નથી, કારણ કે ઉદાહરણ કઈ લેવાનું, અપૂર્ણાંકનું. તો જો જેમ આપણે A લેઝર ઇક્વલ B ઘન B સ્ક્વેર નું ગણ્યું એ રીતે જ આપણે એક્ઝામ્પલ કોનો ગણી શકીએ, A લેઝર ઇક્વલ B ઘન. તો પહેલા તો અપૂર્ણાંક માટે સહવાચક નથી એવું સાબિત કરશું. 1 અને 2 માટે જેમ સ્ક્વેર માટે સાબિત કર્યું એમ 1 અને 2 માટે આપણે ઘનનું પણ સંમિત નથી એવું સાબિત કરી શકીએ. તો ઉદાહરણ આનું જ 1 2 belongs to S પરંતુ 2 1 does not belongs to S. એ પણ આપણે કહી શકીએ. પારંપરિક સંબંધમાં જો વિદ્યાર્થી મિત્રો જો સ્ક્વેર પૂછાય તો તમારે ઉદાહરણ લેવાનું રહેશે 10 5 અને 3. કારણ કે 5 નો સ્ક્વેર જે છે 9, આ 10 હોય તો કે અહીંયા A હશે તો અહીંયા B સ્ક્વેર. તો આ શક્ય નહીં બને. તો એના ઘન માટે વિદ્યાર્થી મિત્રો તમારે લેવાનું છે 10 5 અને 2. કેમ? તો કે 2 નો ઘન 8. તો 10 એ 8 કરતા કેવા કહેવાશે? નાના કહેવાશે. સોરી, 10 એ 8 કરતા કેવા કહેવાશે? મોટા કહેવાશે. એટલે લેઝર ઇક્વલ થશે નહીં. તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. જો ઘન વાળો દાખલો હોય તો સહવાચક અને સંમિતમાં તો આનું હોય તમારે અપૂર્ણાંક અને 1 2 વાળું જ હોય, પણ પારંપરિકમાં 10 5 3 ને બદલે 10 5 2 લેવું પડશે. તો અમુક એક્ઝામ્પલમાં તમારે અમુક એવા ઉદાહરણ યાદ રાખવા પડશે કે જેથી કરીને તમે સરળતાથી એને જે પારંપરિક નથી, સહવાચક નથી કે સંમિત નથી એ આરામથી સાબિત કરી શકો. ઓકે, તો એ લેઝર ઇક્વલ B ઘન વાળું જે એક્ઝામ્પલ આગળ આવવાનું છે એ તમારે જાતે કરવાનું રહેશે. ને જે આપણે એ લેઝર ઇક્વલ B સ્ક્વેર જે આપણે અહીંયા ગણ્યું છે એની એ જ મેથડ વડે એ દાખલો ગણાશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ અહીંયા જોઈએ તો
હવે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં તમને જે રકમ આપી છે એ પહેલા જોઈ લઈએ. તો દાખલા નંબર 4. તો 4 માં s તમને ફક્ત સ્ક્વેર કાઢવાનું કીધું છે. તો a લેઝર ઇક્વલ b. અહીંયા ફક્ત તમને કીધું છે a લેઝર ઇક્વલ b. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો બાકી બધું હવે જોઈએ. થોડુંક તમારે ચેન્જીસ જઈ રહ્યું છે. ચોથામાં કે સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સંમિત નથી. તમારે સાબિત શું કરવાનું છે કે સંમિત નથી. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સંમિત નથી એવું મારે સાબિત કરવું હોય તો સૌપ્રથમ અહીંયા લખીશું સ્વવાચકતા. પહેલો જ ગુણધર્મ ચેક કર્યું છે સ્વવાચકતા. તો પહેલો જ ગુણધર્મ ચેક કરીશું સ્વવાચકતાનો. તો સ્વવાચકતામાં શું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સ્વવાચકતામાં ચલો એ લેઝર ઇક્વલ બી હોય તો તમને કીધું કે સ્વવાચક અને પારંપરિક તો છે. હવે મેં તમને શું વાત કરી હતી કે જ્યારે સ્વવાચક અને પારંપરિક કે સંમિત સાબિત કરવાનું કેમ કે છે તો તમારે ગુણધર્મની રીતે દર્શાવવું પડશે. તો હું અહીંયા લખીશ એ બિલોંગ્સ ટુ આર. એ બિલોંગ્સ ટુ આર માટે એ લેઝર પ્રત્યેક અહીંયા લખીશ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ લેઝર ઇક્વલ એ. તો ઇમ્પ્લાય શું કહેવાશે એ બિલોંગ્સ ટુ એસ. આમ વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ સ્વવાચક સંબંધ તો એને આપણે કહીશું કે સ્વવાચક સંબંધ છે. સ્વવાચક પછી વિદ્યાર્થી મિત્રો આવશે સંમિત. તો સંમિતતા. તો સંમિતતામાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સંમિતતાની અંદર શું આવશે તો પ્રત્યેક અહીંયા એ રીતે એ સંમિત હોય વિદ્યાર્થી મિત્રો. સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સંમિત નથી. સંમિત નથી એવું મારે સાબિત કરવું હોય મેં તમને વાત કરી હતી કે કોઈ એક એવું એક્ઝામ્પલ લઈ લો કે જેના માટે સંમિત થાય નહીં તો પછી આપણે એને ડાયરેક્ટ કહીએ કે આપેલ વિધેય સંમિત નથી. તો અહીંયા 1 2 નું ઉદાહરણ સિમ્પલ જ છે. તો 1 2 બિલોંગ્સ ટુ આર માટે 1 2 બિલોંગ્સ ટુ આર તો 1 લેઝર ઇક્વલ ટુ કહેવાય પરંતુ 2 does not belongs to 2 does not lesser equal 1 implies 2 1 does not belongs to x. જો અહીંયા માઇનસ આવશે સંબંધ માટે 1 2 belongs to x. જો s માં હોય તો 1 લેઝર ઇક્વલ ટુ તો 1 લેઝર ઇક્વલ ટુ કેવા છે કારણ કે 2 કરતા 1 નાના છે. પરંતુ 2 does not lesser equal 1 1 કરતા 2 નાના કેવા છે ને. 2 1 does not belongs to s. 1 2 અંદર s માં છે પણ 2 1 s માં નથી. આમ વાસ્તવિક સંખ્યા ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ સંમિત સંબંધ નથી. જો અહીંયા સ્વવાચક સંબંધ છે પરંતુ સંમિત સંબંધ નથી. જે તમારે સાબિત કરવાનું સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સંમિત સંબંધ નથી. હવે તો પારંપરિકતાની અંદર લઈએ. એમાં પણ તમને પારંપરિકતા સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પારંપરિકતા સાબિત કરવાનું હોય તો એના માટે શું કરશું તો કે પારંપરિકતા સાબિત કરવું હોય વાલા વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા જનરલની આપણે વાત કરવાની છે કે એ લેઝર ઇક્વલ બી આપી છે. તો આપણે સૌપ્રથમ તો એ બી સી બિલોંગ્સ ટુ આર માટે તો એ
એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એવું કહી શકીએ જો એ લેઝર ઇક્વલ બી. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ એસ અને બીસી બિલોંગ્સ ટુ એસ. ઇમ્પ્લાઇઝ એ બી બિલોંગ્સ ટુ એસ અને બીસી બિલોંગ્સ ટુ એસ. એ તો બેનને લેવાના છે. એનો મતલબ એવો થાય એ લેઝર ઇક્વલ બી અને બી લેઝર ઇક્વલ સી. ઓકે, એ બી બિલોંગ્સ ટુ એસ અને બીસી બિલોંગ્સ ટુ એસ. તો આના ઉપરથી એ લેઝર ઇક્વલ બી અને બી લેઝર ઇક્વલ સી. હવે જો બેને જોઈને તમને ખબર પડશે કે એ લેઝર ઇક્વલ બી અને બી લેઝર ઇક્વલ સી હોય તો આપણે આરામથી કહી શકીએ વાલા વિદ્યાર્થી મિત્રો કે એ લેઝર ઇક્વલ સી થાય. આ બંને ઉપર શું કહેવાશે? એ લેઝર ઇક્વલ સી. એ લેઝર ઇક્વલ સી એનો મતલબ કે એ સી બિલોંગ્સ ટુ એસ. હા હા, આપણે શું કહીએ કે વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ છે. આમ વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ પારંપરિક સંબંધ છે. આપણે કહી શકું કે વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ પારંપરિક સંબંધ છે. તો આમ જો એસ એ લેઝર ઇક્વલ બી વડે વ્યાખ્યાયિત સંબંધ હતો તો એ સ્વવાચક અને પારંપરિક છે, પરંતુ સંમિત સંબંધ નથી, એવું આપણે અહીંયા સાબિત કર્યું. વાલા વિદ્યાર્થી મિત્રો, જો ફરી એક વખત રકમ એ બી એ લેઝર ઇક્વલ બી, તો મારે શું સાબિત કરવાનું હતું? એને સ્વવાચક અને પારંપરિક સાબિત કરવાનું હતું, પરંતુ સંમિત સાબિત કરવાનું હતું નહીં, એટલે કે સંમિત નથી એવું સાબિત કરવાનું હતું. તો સ્વવાચક સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી હતી કે આપણે વ્યાપક એટલે કે બધાને ધ્યાનમાં લઈને લખવું તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ લેઝર ઇક્વલ એ બિલોંગ્સ ટુ એસ થાય. એટલા માટે આપણે વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ સ્વવાચક સંબંધ છે એવું કહ્યું. સંમિતતા માટે મેં જોયું તો 1 2 બિલોંગ્સ ટુ આર, તો 1 2 બિલોંગ્સ ટુ એસ, તો 1 લેઝર ઇક્વલ 2, પરંતુ 2 નેવર લેઝર ઇક્વલ 1, એટલે 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. અને આમ વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ સંમિત સંબંધ નથી. અહીંયા સ્વવાચક સંબંધ છે પરંતુ સંમિત સંબંધ નથી. પારંપરિકતાની અંદર જુઓ તો એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ બી બિલોંગ્સ ટુ એસ અને બીસી બિલોંગ્સ ટુ એસ. એ લેઝર ઇક્વલ બી અને બી લેઝર ઇક્વલ સી. તો બંને ઉપરથી વિદ્યાર્થી મિત્રો એ લેઝર ઇક્વલ સી કહેવાશે. તો એ સી બિલોંગ્સ ટુ એસ. કારણ કે અહીંયા મેં 3 એ બી અને સી લીધા એ વ્યાપકતા માટે, કારણ કે પારંપરિક સંબંધ છે મારે એવું સાબિત કરવાનું હતું. તો જ્યારે પારંપરિક સંબંધ છે એવું મારે સાબિત કરવું હોય તો અહીંયા એ લેઝર ઇક્વલ બી અને બી લેઝર ઇક્વલ સી ઉપરથી આપણે એ લેઝર ઇક્વલ સી કહી શકીએ. અને આમ એ સી બિલોંગ્સ ટુ એસ. એ બી બિલોંગ્સ ટુ એસ હોય, બીસી બિલોંગ્સ ટુ એસ હોય અને એના ઉપરથી એસી બિલોંગ્સ ટુ એસ આપણને મળે તો જ આપણે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાગણ આર પર વ્યાખ્યાયિત લીધે એસ એ પારંપરિક સંબંધ છે એમ કહી શકીએ. તો આ દાખલા નંબર હતો 4. હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની અંદર જોઈએ તો દાખલા નંબર 6 ની જે રકમ છે એમાં તમને આપ્યું છે કે સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ એસ 1 2 અને 2 સંમિત છે, પરંતુ સ્વવાચક કે પારંપરિક નથી. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 6 ની રકમ લખીશું અને પછી એને આપણે સંમિત સાબિત કરશું, પરંતુ સ્વવાચક કે પારંપરિક નથી એવું આપણે સાબિત કરવાનું રહેશે. તો અહીંયા સૌપ્રથમ લખવાનું પ્રયત્ન કરશું સંમિત. તો પહેલા તો દાખલા નંબર 6 ની રકમ લખીએ આપણે. દાખલા નંબર 6 ની રકમ અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 6 ની રકમ લખીએ તો એસ અહીંયા દાખલા નંબર 6 એમાં એસ તો 1 2 અને 2 1. ઓકે, જો આ એક્ઝામ્પલ બહુ નાનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત છે.
હવે ગણ 1 2 3 ની કાળજી જે ગુણાકાર 1 2 3 ક્રોસ 1 2 3 ઉપર જ આપણે બધી વાત કરવાની છે. એટલે કે 1 2 અને 3 ની બહાર ક્યારે પણ જવાનું નથી. જે પણ ચર્ચા કરશું એ 1 2 અને 3 ની ચર્ચા કરશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે અહીંયા આપણે કે સૌપ્રથમ તો સ્વવાચકતા સંમિત છે પરંતુ સ્વવાચક એ પારંપરિક નથી મારે એવું સાબિત કરવું હોય તો જો સૌપ્રથમ આપણે વાત કરીએ સ્વવાચકતા. અહીંયા સૌપ્રથમ આપણે ચર્ચા કરશું સ્વવાચકતાની. ઓકે, તો સ્વવાચકતાની અંદર શું થાય વિદ્યાર્થી મિત્રો જુઓ કે મારે પહેલા તો એ જુઓ કે સ્વવાચક છે કે નહીં. તો એક એક અંદર દેખાય છે ના, 2 2 3 3 ના. તો આપણે કોઈ પણ શું કીધું હતું કે સ્વવાચક નથી એવું સાબિત કરું તો કોઈ એક એક્ઝામ્પલ લેવું પડશે. અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ 1 belongs to, અહીંયા તમને ગણ આપે છે 1 2 3. તો 1 belongs to ગણ 1 2 3 પરંતુ 1 1 does not belongs to S. 1 1 does not belongs to S. તો આપણે શું કહીશું 1 1 does not belongs to S. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પરંતુ 1 1 does not belongs to S. એક એક અંદર ના આવ્યો તો આપણે કહીએ કે આમ ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ S એ સ્વવાચક સંબંધ નથી. 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ સ્વવાચક સંબંધ નથી. તમે બે માટે પણ લખી શકો 2 belongs to 1 2 3. 2 2 does not belongs to S. 3 માટે પણ લખી શકો 3 belongs to 1 2 3 પરંતુ 3 does not belongs to S. હવે તો જ્યારે મારે કોઈ સ્વવાચક નથી એવું મારે સાબિત કરવું તો કોઈ એક એક્ઝામ્પલ લઈને પણ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ સંમિતતાની. તો સંમિતતામાં વિદ્યાર્થી મિત્રો જુઓ સંમિત છે એવું સાબિત કરવાનું. તો સંમિત છે એવું દેખાય છે કે 1 2 અંદર છે તો 2 1 આપે છે. હવે 1 3 અંદર આપે નથી તો પછી 3 1 નો તો કોઈ સવાલ નહીં. તો બાકીના ના પણ એ રીતના 2 3 આપે નથી તો 3 2 નો સવાલ જ નથી. અહીંયા વાલા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 1 2 માટે આપણે કહીશું કે 1 2 જો અહીંયા 1 2 belongs to ગણ ની અંદર 1 2 3 માં જોઈએ કે 1 2 છે તો 2 1 અંદર આપે 2 1 લો તો એના ઉલટા 1 2 તમને જોવા મળશે. પરંતુ આ બે આપણે કઈ જોર અહીંયા લખવા બેસું તો પોસિબલ નહીં બને. બંને ઉદાહરણ આપણે ના આપી શકીએ. તો એના માટે મારે શું કરવું પડશે કે વ્યાપક રીતે બંને જોર માટે વ્યાપક રીતે મારે કંઈક લખવું પડશે. તો વ્યાપક રીતે આપણે લખીએ કે A belongs to 1 2 3. માનું કે એ 1 2 3 પરથી છે. માનો કે A belongs to 1 2 3 એટલે કે એ 1 હોય 2 હોય અથવા 3 હોય. 3 માંથી ગમે તે એક છે. તો A belongs to 1 2 3 માટે અહીંયા A અને B સોરી A અને B belongs to 1 2 3 માટે AB belongs to R implies BC belongs to R. Sorry, S હોય તો S. AB belongs to S તો BA belongs to S. જો AB 1 2 અંદર લો તો 2 1 અંદર આવે છે. જો 2 1 અંદર લો તો 1 2 અંદર આવે છે. ઓકે, તો AB belongs to S માટે BA belongs to S થાય. આમ ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ S એ સંમિત સંબંધ છે. આને કહીશું સંમિત સંબંધ છે. ફરી એક વાર જો આને સંમિત સંબંધ મારે સત્ય સાબિત કરવાનો છે. જો સંમિત સંબંધ સાબિત કરવાનો હોય સત્ય સાબિત કરવાનો હોય તો એક નિયમ છે વાલા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે સંમિત સંબંધ સત્ય હોય કોઈ પણ પારંપરિક હોય કે સંમિત હોય સત્ય સાબિત કરવા માટે મારે વ્યાપક રીતે લખવું પડશે અને અસત્ય સાબિત કરવું હોય સ્વવાચક નથી કે પારંપરિક નથી કે સંમિત નથી તો કોઈ એક ઉદાહરણ આપવું પડશે. તો અહીંયા વ્યાપક માટે આપણે AB લીધા કે AB belongs to 1 2 3 AB belongs to S તો BA belongs to S થઈ જ જાય. જેવું થાય તો આપણે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત
સંબંધ એસ એ સંમિત સંબંધ છે એવું કહેવાશે. સંમિત સંબંધ સાબિત થાય છે. હવે પરંતુ સવાર્થક કે પારંપરિક નથી. સવાર્થક સંબંધ નથી, પારંપરિક પણ નથી એવું જ કહેવાય. કારણ કે 1 to અંદર છે, 2 1 અંદર છે, પરંતુ 1 1 અંદર નથી. તો આપણે અહીંયા પણ એને એક ઉદાહરણ દ્વારા એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો 1 2 belongs to 1 2 3. આપણે 1 2 ને 1 2 3 માંથી લીધા એવું કહેવાશે. માટે 1 2 belongs to S અને 2 1 belongs to S. પરંતુ બંને ઉપરથી 1 1 does not belong to S. આપણે શું કીધું હતું? AB અંદર હોય, BC અંદર હોય તો AC પણ અંદર હોવા જોઈએ. 1 2 અંદર છે, 2 1 અંદર છે તો 1 1 અંદર હોવા જોઈએ. પરંતુ 1 1 does not belong to S. આમ ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ S એ પારંપરિક સંબંધ નથી. એ પારંપરિક સંબંધ નથી. ઓકે, તો પારંપરિક સંબંધ સવાર્થક અને પારંપરિક નથી, પરંતુ સંમિત સંબંધ છે એ આપણે અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કરે. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2 જોયો, પછી એક્ઝામ્પલ નંબર 4 જોયો અને પછી એક્ઝામ્પલ નંબર 6 જોયો. અને આના આધારિત એક એક્ઝામ્પલ તમને ગણવા આપવાનું છે, એ તમારે ગણવાનો રહેશે. જો એક્ઝામ્પલમાં કોઈ જાતની તકલીફ હોય તો મને જાણ કરવાની રહેશે. પરંતુ આ ચેપ્ટરમાં જેટલું તમે રેગ્યુલર સાથે સાથે તૈયારી કરશો એટલું તમને મહાવરો પણ સરળ થશે અને આગળ એક્ઝામ્પલ તમને આવડશે. ઓકે, તો છેલ્લો એક્ઝામ્પલ દાખલા નંબર 6 ખાસ જોઈ લેજો. 1 અને 2, 2 અને 1 હતો. આ દાખલા ઘણા એવા કન્સેપ્ટ તમારા ક્લિયર કરી જાય છે. જો કોઈ ખ્યાલ ના હોય તો મને જાણ કરવા.